નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. પાટણ જિલ્લાના સમી તાલુકાના શમશેરપુરા ગામમાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગામમાં બીજલ ઠાકોરના ઘરથી ભરત નાડોદાના ઘર સુધી સીસી રોડ બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કામગીરીના શ્રી ગણેશ કરાયા નથી. શમશેરપુરા ગામના નાડોદા વાસથી કનીજ તરફના મુખ્ય રસ્તાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ખાસ વાત એ છે કે 6 મહિના પહેલા જ અહીં સીસી રોડ બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેમ છતાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે ચોમાસામાં રસ્તા પર કાદવ અને પાણીના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું મુશ્કેલ બનતા ગ્રામજનોએ અવરજવર માટે પોતાના સ્વખર્ચે માટી કામ કરાવવાની ફરજ પડી છે. તંત્રની આ નબળી કામગીરીના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપણે 2025-26ની એક્ટિવિટીમાં શમશેરપુરામાં નાડોદા ઠાકોર બીજલ કિશોરમાં ભેના કરેથી નાડોદા પરથી પત્તા ભેના કરતી સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. એ વાતને લગભગ 6 મહિના વીતી ગયા, હજુ સુધી એનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. કાલે પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત આપી છે, સંપૂર્ણ કામ ચાલુ કરવામાં આવે એવી વિનંતી છે. અને આગામી દિવસોમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનના ધોરણે ઉપરના અધિકારી દ્વારા રજૂઆત કરવામાં આવશે. બાકીની રજૂઆત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા હવે અરજદારે સીધા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરીને તાત્કાલિક સ્થળ તપાસની માંગ કરી છે. જો રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવતા ચેતવણી આપી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.